શિવપુરાણ ભાગ 133 ઋષિએ કહ્યું, હે મહાભાગ શુદ્ધિ, આપે પોતાના ભક્તોની રક્ષા કરનારા મહાકાલ નામના શિવલિંગની બહુ અદ્ભુત કથા સંભળાવી. હવે કૃપા કરીને ચોથા શિવલિંગનો પરિચય આપો. ઓમકાર તીર્થમાં સર્વ પાતકહારી પરમેશ્વરનું જે જ્યોતિર્લિંગ છે એના આવિર્ભાવની કથા સંભળાવો. શુદ્ધિ બોલ્યા, હે મહર્ષિઓ, ઓમકાર તીર્થમાં પરમેશ નામે જ્યોતિર્લિંગ છે જે પકારે પ્રગટ થઈ ગયું તે હું બતાવું છું. પ્રેમથી સાંભળો. એક સમયની વાત છે. ભગવાન નારદ મુનિ ગોકર્ણ નામના શિવની પાસે જઈને બહુ ભક્તિપૂર્વક તેમની સેવા કરવા લાગ્યા. થોડા સમય બાદ તે મનુષ્ય ત્યાંથી ગિરિરાજ વિંધ્ય પર આવ્યા. વિંધ્યએ ત્યાં બહુ મોટા આદર સાથે એમનું પૂજન કર્યું. મારી ત્યાં સર્વ કંઈ છે, કોઈ બાબતે ખામી નથી. આવો ભાન મનમાં રાખીને વિદ્યાંચલ નારદજીની સામે ઊભો રહી ગયો. એની એ અભિમાન ભરેલી વાત સાંભળીને અહંકારનાશક નારદ મુનિ દીર્ઘશ્વાસ લઈને ચૂપચાપ ઊભા રહી ગયા. આ જોઈને વિંધ્ય પર્વતે પૂછ્યું, આપે મારે ત્યાં કોઈ કમી જોઈ છે? આપ આ પ્રમાણે દીર્ઘશ્વાસ લઈને કેમ ઊભા છો? તેનું કારણ શું? નારદજીએ કહ્યું, હે ભૈયા, તમારે ત્યાં બધું જ છે, તો પણ મેરુ પર્વત તમારાથી બહુ ઊંચો છે. એનો શિખરોનો ભાગ દેવતાઓના લોકમાં પણ પહોંચેલો છે, પરંતુ તમારા શિખરનો ભાગ ત્યાં ક્યારેય નથી પહોંચી શક્યો. શુદ્ધજી કહે છે, આવું સાંભળીને નારદજી ત્યાંથી જેવા આવ્યા હતા તેવી રીતે ચાલ્યા ગયા. પરંતુ વિંધ્ય પર્વત મારા જીવન વગેરેની ધિક્કાર છે. આવું વિચારતો મનમાં ને મનમાં સંતપ થયું હતું. હવે હું વિશ્વનાથ ભગવાન શંભુની આરાધનાપૂર્વક તપસ્યા કરીશ. આવો હાર્દિક નિશ્ચય કરીને ભગવાન શંકરને શરણે ગયો. તદંતર જ્યાં સાક્ષાત ઓંકારની સ્થિતિ છે ત્યાં પ્રસન્નતાપૂર્વક જઈને એણે શિવની પાર્થિવ મૂર્તિ બનાવી અને સમા સુધી નિરંતર શંભુની આરાધના કરીને ધ્યાનમાં તત્પર થઈને પોતાની તપસ્યાના સ્થાનેથી હાલ્યો સુદ્ધા નહીં. વિંધ્યાચલની આવી તપસ્યા જોઈને પાર્વતીપતિ પ્રસન્ન થઈ ગયા. એમણે વિંધ્યાચલને જે સ્વરૂપ બતાવ્યું જે યોગીને માટે પણ દુર્લભ છે એ પ્રસન્ન થઈને એ સમયે એને કહેવા લાગ્યા, હે વિંધ્ય, તમે માનવવાંછિત વરદાન માગો, હું ભક્તોને મનગમતું વરદાન આપનારો છું. વિંધ્ય બોલ્યો, હે દેવેશ્વર શંભુ, આપ તો સદાય ભક્ત વત્સલ છો. આપ મારા પર પ્રસન્ન થયા છો, તો મને તે અભિષ બુદ્ધિ પ્રદાન કરો જે પોતાના કાર્યને સિદ્ધ કરનારી હોય. ભગવાન શંભુએ એને ઉત્તમ વરદાન આપી દીધું અને કહેવા લાગ્યા, હે પર્વતરાજ, તમે જેવું ચાહો તેવું કરો. આ સમય દેવતા તથા નિર્મળ અંતઃકરણવાળા ઋષિ ત્યાં આવ્યા અને શંકરજીની પૂજા કરીને બોલ્યા, હે પ્રભુ, આપ અહીં સ્થિર રૂપે નિવાસ કરો. દેવતાઓની વાત સાંભળીને પરમેશ્વર શિવ પ્રસન્ન થઈ ગયા અને લોકોને સુખ આપવા માટે એમણે એમનું સહજ એવું જ કર્યું. ત્યાં એક ઓંકારલિંગ હતું, તે બે સ્વરૂપોમાં વ્યક્ત થઈ ગયું. પ્રણવમાં જે સદાશિવ હતા તે ઓંકાર નામથી વિખ્યાત થયા અને પાર્થિવ મૂર્તિમાં જે જ્યોતિ પ્રતિષ્ઠિત થઈ એનું નામ પરમેશ્વર થયું. આ રીતે ઓંકાર અને પરમેશ્વર એ બંને શિવલિંગ મનોવાંછિત ફળ આપનારા છે. આ સમયે દેવતાઓ અને ઋષિઓએ બંને શિવલિંગોની પૂજા કરી અને ભગવાન ઋષભધ્વજને સંતુષ્ટ કરીને અનેક વરદાન પ્રાપ્ત કર્યા. ત્યાર પછી દેવતાઓ પોતપોતાને સ્થાને ગયા અને વિંધ્યાચલ પણ અધિક પ્રસન્નતાઓ અનુભવ કરવા લાગ્યા. એણે પોતાનું અભિષ્ટ કાર્ય સિદ્ધ કર્યું અને માનસિક પરિતાપને છોડી દીધો. જે પુરુષ આ રીતે ભગવાન શંકરનું પૂજન કરે છે તે માતાના ગર્ભમાં થઈ આવતું નથી અને પોતાના મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી લે છે. શુદ્ધજી કહે છે, હે મહર્ષિઓ, ઓમકારમાં જે જ્યોતિર્લિંગ પ્રગટ થયું અને એની આરાધનાથી જે ફળ મળે છે એ બધું અહીં તમને બતાવી દીધું. એ પછી હું ઉત્તમ કેદાર નામના જ્યોતિર્લિંગનું વર્ણન કરીશ. ભાગ 133 પૂરો.